अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। केवल ज्ञान स्वरूप बहु प्रभाव। केवल ज्ञान स्वरूप એટલે સિદ્ધ ક્ષેત્રની અવસ્થા, અને કેવળ જ્ઞાન થવું એટલે દેહ સાથે થવું છે। કેવળ જ્ઞાન થવું એટલે દેહ સાથે જ હોય, અને કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જવું એ સિદ્ધ ક્ષેત્ર છે। એટલે સિદ્ધ ક્ષેત્રની અંદર પછી કેવળ જ હોય। શું હોય? જ્ઞાન શબ્દ તો અહીંયા લૌકિકમાં હોય ત્યાં સુધી જ હોય, ત્યાં તો કેવળ શબ્દ છે, ઓનલી। શું કીધું? ત્યાં બીજું કશું ના હોય, જ્ઞાને ના હોય, દર્શન ના હોય, ચારિત્ર ના હોય, તપ ના હોય, કશું ના હોય। અહીંયા છે કેવળ જ્ઞાન લેવું। કેવળ જ્ઞાન એટલે દેહ છે ત્યાં સુધી આ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ હોય। જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જે છે એ સ્થૂળ અને સૂક્ષ્મ બે આવી જાય। હા, પણ એ જે કેવળ જ્ઞાન જે છે એ પરિણામમાં જે આવ્યું છે એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, મૂળમાં નથી ને? આત્મામાં તો કેવળ શબ્દ છે, બરોબર છે, ખાલી જ્ઞાન કેવળ પણ છે। નથી। હવે કેવળ શબ્દ હવે એ હું જે જ્ઞાન શબ્દ ક્યારે વપરાય સાહેબ? કે જ્યારે ઉપયોગ હોય ને ત્યારે, એટલે દેહ હોય ત્યાં સુધી ઉપયોગ હોય, માટે જ્ઞાન શબ્દ વાપર્યો। દેહ ના હોય તો ઉપયોગ જ ના હોય ને। બરોબર છે, એટલે ત્યાં તો જ્ઞાને નથી ને દર્શને નથી, કેવળ સ્વભાવ। શું કીધું? પણ દેહ હોય ત્યાં સુધી ઉપયોગ હોય, તીર્થંકરને કેવળ જ્ઞાનીને ઉપયોગ હોય। શું કીધું? આ હુંનો જે પુરુષાર્થ થયો ને, હુંનો જે પુરુષાર્થ થયો છેલ્લા અવતારની વાત કરું છું, અને છેવટે એને કેવળ જ્ઞાન પરિણામમાં આવ્યું। હવે એ હું એનું સ્વરૂપ અને મૂળ આત્માનું સ્વરૂપ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે। હવે અહીંયા પણ કેવળ જ્ઞાન એમને પરિણામમાં આવ્યું છે। એ સ્વરૂપ અને એ સ્વરૂપ બેમાં એ હુંનું સ્વરૂપ કેવું હોય એમ? એટલે કેવળ જ્ઞાન, હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે પ્રકાશ સ્વરૂપ જ આપણું થઈ ગયું ને? પેલું પણ પ્રકાશ સ્વરૂપ જ છે, પરંતુ અહીંયા પરિણમન પામેલું છે અને ત્યાં મૂળ છે, ત્યાં સ્વભાવ સ્વરૂપ। એટલે અહીંયા સ્વભાવ સ્વરૂપે જ છે। અહીંયા વિભાવ સ્વરૂપ કેવળ જ્ઞાન થઈ ગયું એટલે સ્વભાવ સ્વરૂપે જ હોય છે, પણ અહીંયા દેહ સાથે છે। ટૂંકમાં હિસાબ બાકી છે, હજુ 4 કર્મો ઉકેલવાના બાકી રહ્યા। એટલે 4 ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય, અને 8 કર્મોનો ક્ષય ત્યારે કેવળ। એટલે 4 તો બાકી રહે ને, ભલે પરિણામ સ્વરૂપે છે, બાકી તો રહે ને। પણ હું એમ પૂછું છું, એ હું મૂળ હું એનું કેવળ જ્ઞાન સ્વરૂપ અને હું પરિણામમાં આવ્યું એ કેવળ જ્ઞાન સ્વરૂપ, એ બે સ્વરૂપમાં શું કઈ ફરક છે? બહુ ફરક ને સાહેબ। ને એટલે શું ફરક? ફરક એટલો સાહેબ કે એક વસ્તુ અનુભવમાં આવી, હા, અને એક વસ્તુ સમજણમાં આવી। મારે લગ્ન કરવા છે અને લગ્ન કેમ કરવા છે એના વિચારો, અને મેં લગ્ન કરી નાખ્યા, આ બંને અવસ્થા જુદી છે। બંને અવસ્થા કેવી છે? પેલો અનુભવ સ્વરૂપમાં આવી ગયો, અને પેલા એ વિચારોને આધારે અનુભવ કરવા માટેના પ્રયાસમાં છે। વિચારોને આધારે, શેના આધારે? વિચારો કો, સમજણ કો, જે કો છે એના આધારે લગ્ન કરવા છે એવું એ નક્કી કરે છે, અને પેલા એ લગ્ન કરી નાખ્યા। આ બંનેનો અનુભવ જુદો હોય, પેલા સમજણના લેવલનો છે અને પ્રેક્ટિકલ છે। એવી રીતે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ સમજણના લેવલ છે, અને પ્રાપ્ત થઈ ગયું એ અનુભવના લેવલે છે। હા, પણ એ તો હા બરોબર છે, અનુભવના લેવલે કેવળ જ્ઞાન એમને, એટલે અનુભવનું લેવલ એ અલ્ટિમેટ છે, અને પ્રાપ્તિકરણનું લેવલ એ પુરુષાર્થના ફોર્મમાં જાય છે। એ કેવળ જ્ઞાન સ્વરૂપ જે પરિણામમાં આવ્યું એનું સ્વરૂપ હું તો કહું છું, એ અને મૂળ આત્માનું કેવળ જ્ઞાન સ્વરૂપ, બે સ્વરૂપમાં શું ફરક છે? એટલે કેવળ જ્ઞાનીની વાત કરો છો? હવે કારણ કે હવે ત્યાં કેવળ આત્મામાં કોઈ ફેર ના હોય, કારણ કે દેહ છે એટલે આપણે કેવળ જ્ઞાની કહીએ છીએ, પરંતુ આત્મામાં કોઈ ફેર ના હોય। આત્મામાં ફેર ના હોય, ના હોય કેવળ જ્ઞાન સ્વરૂપ કોઈ દિવસ ફેર ના હોય। અજ્ઞાનીનો આત્મા ને કેવળીનો આત્મા ને સિદ્ધ ક્ષેત્રનો આત્મામાં પણ ફેર ના હોય। આત્મામાં ફેર ના હોય નહીં, આત્મામાં ફેર નથી હોતો, આત્મામાં તો ફેર હોય જ નહીં, પણ પરિણામમાં જે કેવળ જ્ઞાન આવ્યું છે, કારણ કે બંને એક જ થઈ ગયા છે બંનેને, પણ ત્યાં એમનું પણ દ્રવ્ય તો હશે જ ને, જ્યાં પરિણામ પામ્યું એનું પણ દ્રવ્ય તો ખરું જ ને? હા, એટલે ફેર કેટલો રહ્યો? હવે જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે દેહ સાથે, હા, એને ખાલી ટાઈમ બાકી રહ્યો, હા, પણ કે જે સનાતન અવસ્થાનું અનુભૂતિ કરવા માટે, સનાતન જે પોતાનું સનાતન સ્વરૂપ છે ને,
પોતે સનાતન સુખ વાળો છે. સનાતન એટલે કાયમનો છે અને કાયમી સુખ વાળો છે. કેવળ જ્ઞાન એમને થયું એટલે એ સનાતન સુખનો, હું સનાતન છું એટલે મૂળ આત્મા જેવો. કેવળ જ્ઞાનમાં સનાતન સુખનો અનુભવ થઈ ગયો, પણ હજુ આ અવસ્થા બાકી રહી, દેહની અવસ્થા બાકી રહી. 4 પ્રકારના કર્મો. તમને એમ કહેવામાં આવ્યું કે તમારે 10 વર્ષની જેલ છે. શું કીધું? આ ગુનાની સજા 10 વર્ષની જેલ છે. એમ કરતા કરતા છેલ્લે એમ કીધું કે તમારે હવે 5 દિવસની જેલ છે. પણ 5 દિવસની પૂરી કરવાની ને. 5 દિવસ એટલે જેલમાં બહાર જવા માટેનો પીરિયડ શું હતો કે 5 દિવસ હજુ બાકી છે. જવાનો એ નક્કી, જેલની બહાર એટલે મુક્ત. શું કીધું? પણ એ મુક્ત થવા માટે વચ્ચે પીરિયડ કેટલો છે? 5 દિવસનો. અને પેલો જેલની બહાર છે એ મુક્ત છે. આપણે બંને વચ્ચે ખાલી અંતર કેટલું છે? 1 ફૂટનું નથી. આપણે હળિયાની અંદર છે ને હળિયાની બહાર છે, બીજું કોઈ અંતર નથી. પણ આપણને બંધનનો અનુભવ છે, પેલા મુક્તિનો અનુભવ છે. હવે મુક્તિનો અનુભવ છે એ કરવાનો નથી, કારણ કે સ્વાભાવિક છે. શું કીધું? પણ 2 કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ ગયા ને. હવે તો અનુભવ થયો એટલે 2 કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ ગયા. કેવળ જ્ઞાન સ્વરૂપ થયા એ દેહ સાથે હોય ત્યારે જ. પછી ત્યાં તો કેવળ શબ્દ છે, કેવળ જ્ઞાન નથી. હા, એટલે એ જે કેવળ આપણે જે કહીએ છીએ એ સિદ્ધ ક્ષેત્રમાં ગયા તો એ મૂળ હતો એ ત્યાં જશે. એ ત્યાં કે હવે આ કેવળ જ્ઞાન જે થયું, જેને મને અનુભવમાં આવ્યું, એ જે કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ ગયો એ ક્યાં ગયો? સમજાવું તમને. અનુભવ કરનારો કોણ હોય? કેવળ જ્ઞાનનો અનુભવ કોણ કરે? એ તો જેને પુરુષાર્થ કર્યો છે એ જયારે પરિણામમાં આવ્યો એ એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. હા સાહેબ, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ ગયો ને. ના, કેવળ જ્ઞાન સ્વરૂપ ના, કેવળ જ્ઞાનનો એને અનુભવ કર્યો. કેવળ જ્ઞાનનો જે પ્રકાશ હોય ને એ પ્રકાશ એ હવે અનુભવી શકે. પણ કઈ રીતે અનુભવી શકે? પ્રકાશ સ્વરૂપે. હવે એ પ્રકાશમાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ પ્રશ્ન પૂછે તો પ્રકાશમાં જોઈને જવાબ આપે. એ હું કેવળ જ્ઞાન સ્વરૂપ નથી થતું. એટલે એ હું જે છે ને, હું આત્મા કેવળ આત્મા સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે પ્રકાશ સ્વરૂપ નથી થઈ જતું. હું નું અસ્તિત્વ ના રહે. પછી હું અહીંયા પુરુષાર્થ વાળું નથી જ રહેતું, પરંતુ જે પરિણામમાં જાય છે ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય છે. એ જ હું સ્વરૂપ છે ને, કેવળ જ્ઞાન સ્વરૂપ. તો આપણે કેવળ જ્ઞાન સ્વરૂપ ને એવું કહ્યું. આ કેવું છે સમજાવો. આ કેવું છે સમજાવો કે આપણે આ હું જે અસ્તિત્વ છે ને એ પુરુષાર્થ હોય ત્યાં સુધી છે. હા, એ તો અહીંયા પુરુષાર્થ વાળા ભાગમાં. પુરુષાર્થ ના હોય પછી હું નું અસ્તિત્વ ના હોય. બરોબર છે. એ કેવળ જ્ઞાન સ્વરૂપમાં પરિણામ. છેલ્લા અવતારમાં પ્રકૃતિ ને પરમાત્મા બે જ હોવાથી પછી હું આવતો જ નથી. હા, એ બરોબર છે. એટલે કેવળ જ્ઞાન ના થયું, પણ સ્પષ્ટ વેદન છે ને એટલે હું શબ્દ ના હોય, પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય તો પછી ના. પર પેલો કેવળ જ્ઞાન શબ્દ અનુભવમાં આવ્યું એ અને મૂળ બે જુદું છે એ તો તમે કહ્યું બરાબર. હવે તો એ હું જયારે પરિણામમાં આવ્યો ત્યારે એ હું જ કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય છે ને. પછી કેવળ હું છે ને વિલય થઈ જાય. હું વિલય થઈ જાય છે. આપણે શું કીધું સાંભળો, તો કેવળ જ્ઞાન સ્વરૂપ રહે છે. સમજાવું તમને. આપણે શું કીધું કે પુરુષાર્થ જે છે, પુરુષાર્થ આધ્યાત્મ માર્ગનો જે પુરુષાર્થ છે એ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો છો, બરાબર છે. હવે પુરુષાર્થનું જે ટોપ લેવલ છે, કયું લેવલ? ટોપ લેવલ. ત્યાં શૂન્ય થાય તો પેણે પૂર્ણ થાય. શું કીધું? ત્યાં શૂન્ય થાય, ડેવલપમેન્ટ પછી શૂન્ય થાય તો પેણે પૂર્ણ થાય. એટલે કે જે પ્રગતિને આધારે તમે જે પ્રાપ્ત કર્યું એ શૂન્ય તરફ તમને લઈ જાય. હવે એચીવ નહીં, એ બરોબર છે, તો તમે પૂર્ણ થશો. પણ ભગવાન પ્રાપ્ત કર્યાને તમે શૂન્ય કેમ કહો છો? ત્યારે ભગવાન કે છે શૂન્ય એટલા માટે કહીએ છીએ કે તે જે પ્રાપ્ત કર્યું તું એ હવે જે તે પુરુષાર્થ કર્યો એ ફક્ત પ્રાપ્ત કરેલાને ભાગાકાર કરવા માટે કર્યો. દેહ તે હું છું, મન તે હું છું, બુદ્ધિ તે હું છું, સંબંધો તે હું છું, સંપત્તિ તે હું છું, જાણ્યું તે હું છું, અનુભવ્યું તે હું છું. આ બધા હું છે એને વિસર્જન કરવું એને ડેવલપમેન્ટ કહેવાય. છેલ્લે વિસર્જનમાં બધો હું નીકળી ગયો એટલે શૂન્ય થયો તો આ બાજુ પૂર્ણ.